ત્રેતા યુગમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો અવતાર રામ અને સીતા રાજા દશરથના મૃત્યુ પછી પિંડદાન કરવા માટે બિહારમાં રહેલ ગયા પહોંચ્યા, જ્યાં એવી ઘટના બની કે જેના માટે માતા સીતાએ 4 લોકોને શ્રાપ આપેલો, જેનો પ્રભાવ આજે પણ છે. મિત્રો, આજના વિડીયોમાં અમે બતાવીશું કે એવા કયા 4 લોકો છે જેને માતા સીતાએ શ્રાપ આપેલો. પણ એ પહેલાં મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. ગયા પહોંચ્યા પછી ભગવાન રામ અને લક્ષ્મણ પિંડદાનની સામગ્રી લેવા માટે ગયા, પરંતુ બંને ભાઈને પરત આવવાના વિલંબના કારણે પિંડદાન આપવાનું મુહૂર્ત નીકળી રહ્યું હતું. ત્યારે રાજા દશરથે સ્વયં દર્શન આપ્યા અને પિંડદાન કરવા માટે કહ્યું, અને આની સાથે જેણે કહ્યું કે એને ભૂખ લાગી છે, ત્યારે માતા સીતાએ ઉત્તર આપ્યો કે એને તેના પુત્ર આવે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી પડશે, જેથી કરીને એ ત્રણેય તેને ખીર અને તલના પિંડ બનાવીને દાન કરી શકે. પરંતુ દશરથે રાહ જોવાની ના પાડી અને માતા સીતાને ફલ્ગુ નદીના કિનારે નદીની રેતીથી પિંડ બનાવીને દાન કરવાનું કહ્યું. ત્યારે રામ અને લક્ષ્મણના આવતા પહેલાં જ માતા સીતાએ પૂરી વિધિ વિધાન સાથે પિંડદાન કરી લીધું. એ સમયે ત્યાં જે 5 સાક્ષી હતા, અર્થાત માતા સીતાને પિંડદાન કરતા જોઈ રહ્યા હતા, તે હતા વટવૃક્ષ, ફલ્ગુ નદી, એક ગાય, એક તુલસીનો છોડ અને એક બ્રાહ્મણ. જ્યારે રામ અને લક્ષ્મણ પરત ફર્યા અને પિંડદાનના વિષયમાં પૂછ્યું, ત્યારે માતા સીતાએ સમયનું મહત્વ બતાવતા કહ્યું કે એણે પિંડદાન કરી લીધું છે. તેની કહેલ વાતને સત્ય સાબિત કરવા માટે માતા સીતાએ પાંચેયને રામ ભગવાનને સત્ય બતાવવા માટે કહ્યું, પરંતુ વટવૃક્ષ સિવાય બધાએ અસત્ય બતાવ્યું. નદી, ગાય, તુલસી અને બ્રાહ્મણે કહ્યું કે સીતા માતાએ પિંડદાન નથી કર્યું. ત્યારે સ્વયં રાજા દશરથની આત્માએ રામ અને લક્ષ્મણને પ્રગટ થઈ સ્વીકાર્યું કે માતા સીતાએ તેનું પિંડદાન વિધિ વિધાનથી કરેલું છે. પરંતુ મિત્રો, આ વૃત્તાંત અહીં સમાપ્ત નથી થયું. આ પછી ચારેયને સીતા માતાએ શ્રાપ આપ્યો. ફલ્ગુ નદીને શ્રાપ મળ્યો કે ગયામાં પૃથ્વી કેવળ નીચે જ વહેશે, ઉપર હંમેશા સુખી રહેશે. ગાયને શ્રાપ મળ્યો કે તેની પૂજા તો થશે, પણ એને બધાનું એઠું ખાવું પડશે. તુલસી માતાને શ્રાપ મળ્યો કે ગયામાં કોઈ તુલસીનો છોડ હશે નહીં. બ્રાહ્મણને શ્રાપ મળ્યો કે તેને જીવનમાં ક્યારેય સંતુષ્ટિ રહેશે નહીં અને હંમેશા એને દરિદ્રતા જ ભોગવવી પડશે. આ સાથે જ સીતા માતાએ વટવૃક્ષને વરદાન આપ્યું કે જે કોઈ ગયામાં પિંડદાન કરવા આવશે એ વટવૃક્ષને પણ પિંડદાન કરશે. તો મિત્રો, આ પ્રકારે માતા સીતાના શ્રાપથી ચારેય સાક્ષી આજે પણ ભોગવી રહ્યા છે. મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.